120 વર્ષ બાદ ગ્રહો અને નક્ષત્રોએ તેમની દિશા બદલી. રાણીના જન્મનો જે યોગ હતો તે યોગ 120 વર્ષ બાદ સર્જાયો. આકાશમાં વાદળા છવાયા, ધૂળના ગોટે ગોટા વાયરા સાથે આકાશે ચડ્યા. આકાશ ઘોર થયું. વીજળી ચમકવા લાગી, જાણે કે પ્રલય આવવાનો હોય તે રીતે વાતાવરણ બદલાયું. ગ્રહો અને નક્ષત્રોનું મિલન થવામાં હતું. હવે સમય આવી ગયો હતો. પુરાણીઓ જાગૃત થયા. સમય ચાલ્યો જાય તે પહેલા તેઓએ ઈચ્છા શક્તિનું વરદાન માગવાનું હતું. પ્રથમ પુરાણીએ પોતાની બંને શાખાઓ ભેગી કરી શિવજીનું આહ્વાન કર્યું અને વરદાન માગ્યું, હે ભોળાનાથ, આજ અમારા પર પ્રસન્ન થાઓ, હે પ્રભુ. રાણીને ફરીથી સજીવન કરો અને તેને નવું જીવન આપો. ત્યાં તો આકાશમાંથી એક પ્રકાશ આવ્યો અને રાણીના શબને પ્રકાશથી ભરી દીધો. પુરાણીઓની આંખો બંધ થઈ ગઈ એટલો પ્રકાશ થયો. ધીમે ધીમે પ્રકાશ ઓછો થયો અને પુરાણીઓએ આંખો ખોલી. સામે ચમત્કાર. તેજસ્વી, રૂપવાન, કાંતિવાન રાણી વનરા તેની સામે ઊભેલી હતી. બંને પુરાણીઓનો આનંદનો પાર ન રહ્યો. રાણી વનરાના પુનઃાગમનથી અઘોરીનું આવરણ દૂર થયું. અનરાધાર વરસાદ વરસી પડ્યો અને જંગલ નવપલ્વિત થવા માંડ્યું. જંગલે તેનું મૂળ રૂપ ધારણ કર્યું અને રાણીના વધામણા કર્યા. પશુઓ પક્ષીઓ પરત ફરવા માંડ્યા અને જંગલમાં ફરીથી પ્રાણ આવ્યા. હવે અઘોરીને કઈ રીતે પરાસ્ત કરવો તેની યોજના રાણીએ શરૂ કરી. બંને સાધુઓ અને આખું જંગલ રાણીની યોજનામાં સામેલ થયું. આ યોજનામાં સફળ થવા હજી એક જણની મદદની જરૂર હતી અને તે હતો સિંહ માનવ સિંહલરાજ. ગિરી પર્વતથી ઉત્તર દિશા તરફ એક માયાવી ગુફા હતી. તે આખી પથ્થરથી ઢંકાયેલ હતી. કોઈ તે ગુફાનું મુખ જોઈ શકતું નહીં. તેમાં તે સિંહમાનવ રહેતો હતો. તેની પાસે પણ અદ્ભુત શક્તિઓ હતી. તેનું ધડ સિંહનું અને મુખ માનવનું હતું. તે પૂર્ણ સિંહ રૂપ પણ લઈ શકતો અને પૂર્ણ માનવ રૂપ પણ લઈ શકતો. રાણી વનરાએ તત્કાળ ત્યાં જવાનો નિર્ણય કર્યો. માર્ગ બતાવવા પુરાણીઓ એ વાયરા સાથે મોકલ્યા. ગુફા પાસે જઈને રાણીએ જોયું તો આખી ગુફા બંધ હતી. જેવો રાણીએ પોતાના હાથથી ગુફાના પથ્થર પર સ્પર્શ કર્યો તરત ગુફાનું દ્વાર ખુલી ગયું. અંદરથી સિંહે જોરદાર ગર્જના કરી. રાણીએ ધીમેથી પાસે જઈને તેને કહ્યું કે હું નયન રમ્ય જંગલની રાણી છું અને અઘોરીને મારવા તેમની મદદની જરૂર છે અને બધી વાત કરી. રાણીને જોતા જ સિંહલ રાજ તેના પર મોહિત થઈ ગયો અને રાણીને સાથ આપવા માટે હા પાડી. સિંહલ રાજ રાણી સાથે જંગલમાં આવ્યો અને અઘોરીને કઈ રીતે વશ કરવો તે નક્કી કર્યું. આ બાજુ અઘોરીને પણ રાણીની વાપસીની જાણ થઈ ગઈ હતી. તે પણ પહેલાની જેમ રાણીને મારવા માટે મનસૂબો ઘડી રહ્યો હતો. રાણીની યોજનામાં જે પશુઓ હતા તેની સાથે અઘોરી એક શિયાળનું રૂપ ધારણ કરીને આવી ગયો. રાણી તેની ગંધને પારખી નહોતી શકતી પણ સિંહલ રાજ તરત જ તેને પારખી ગયો કેમ કે તે પશુ પણ હતો અને મોકો જોઈને તેને દબોચી લીધો. અઘોરી તેના મૂળ રૂપમાં આવી ગયો. રાણી પણ તરત જ સાવધ થઈ ગઈ. તેને તેની શક્તિનો પ્રયોગ અઘોરી પર કર્યો અને તેને બંધનમાં લીધો. સિંહલ રાજની પકડમાંથી છૂટવા અઘોરી જાદુ કરવા લાગ્યો પણ તેની કારી ફાવી નહીં. રાણી વનરા અઘોરીને મારવા માટે પ્રયત્ન કરવા લાગી પણ તે સફળ ન થઈ. તેથી તેણે તરત જ વાયરાઓને પુરાણી સાધુઓ પાસે તેનું નિરાકરણ કરવા મોકલ્યા. પુરાણી સાધુઓ જાણતા હતા કે અઘોરી એમ નહીં મરે. જો કોઈ સિદ્ધ મહાત્મા કે યોગી તેના શરીરનું અને યોગનું બલિદાન આપે તો જ અઘોરીનો નાશ થાય. તેના માટે બંને પુરાણીઓ સજ્જ થયા. આ જ જીવનનો ખરો લ્હાવો હતો. બંને એ પોતાના શરીરનું અને શક્તિનું સમર્પણ કર્યું અને તેમાંથી એક શસ્ત્ર બન્યું જે લઈ વાયરા રાણી પાસે આવ્યા. અઘોરી જેવો છટકવાનો પ્રયત્ન કરતો હતો કે રાણી એ તે શસ્ત્ર અઘોરીના પેટમાં આરપાર કરી દીધું. અઘોરી કણસતો બોલ્યો, તે મારો જીવ આ શસ્ત્રથી લીધો તો એનો મતલબ તારા સ્વજનોએ પણ તેનો જીવ દીધો. આટલું બોલતાની સાથે જ અઘોરી રાખ થઈ ઉડી ગયો.
રાણી અઘોરીના બોલ પર વિચાર કરવા લાગી, મારા સ્વજનો એ જીવ દીધો એટલે શું? પછી તરત જ તેને પુરાણી સાધુઓ યાદ આવ્યા, તો શું મારા ગુરુઓ? નહીં, આ શક્ય નથી એમ બોલી રાણી જોરથી રડી પડી. તેણે વાયરાને પૂછ્યું. સત્ય સમજાયું. રાણી અને બધા તરત જ પુરાણીઓના સ્થાને પહોંચ્યા. જ્યાં જોયું ત્યાં તો પુરાણીઓ એ સાચે તેમનું બલિદાન આપી દીધું હતું. રાણીને પારાવાર દુઃખ થયું અને બંને પુરાણીઓને પ્રણામ કરી તેની યાદોની સાથે તેના મહેલમાં પરત ફરી.